તો હલો ફ્રેન્ડ, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો આપણે પણ સોશિયલ મીડિયામાં આગળ વધવા માટે થોડી ઘણી મહેનત કરવા માંગીએ છીએ. સક્સેસ મળે તો ઠીક છે અને ના મળે તો ઠીક છે, પણ થોડી ઘણી મહેનત કરવી છે એવું વિચારી લીધું છે. આની પહેલા પણ આપણે એકવાર સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબની અંદર એક ચેનલ બનાવી હતી. જો કે ઇન્સ્ટાગ્રામમાં તો આપણે રોજ ડેઈલી વિડીયો અપલોડ કરીએ છીએ. જો આ વિડીયો જોવા આવ્યા હોય એને પ્લીઝ એક વિનંતી છે કે આપણી આશુ ચૌહાણ 143 કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, તો એ તમે ફોલો કરી લેજો. એમાં રોજ કોમેડી વિડીયો આપણા અનોખી સ્ટાઇલમાં આવે છે, તો જોવાનું ભૂલતા નહીં. અને થોડો ઘણો યુટ્યુબમાં પણ જેમ તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે એટલા બધા તો ફોલોવર નથી, હજી 5000 કમ્પ્લીટ થયા છે, પણ થોડા ઘણા વ્યુઅર્સ આવે છે, 500 કે 600 કે 30 કે 50 કે એવા. તો જેમ એમાં તમે સપોર્ટ કરો છો, શેર કરો છો, એવી રીતે યુટ્યુબમાં પણ હવે સપોર્ટ કરજો. તો આપણે આજથી નવી યુટ્યુબની ચેનલ બનાવી છે, તો જેટલો બને એટલો તમે પ્રયાસ કરજો કે આપણે કંઈક આગળ મહેનત કરવા, મતલબમાં એવું મહેનત કરવા માટે આમ અંદરથી આમ થવું જોઈએ કે નહીં, લોકો આપણને સપોર્ટ કરે છે તો આપણે પણ થોડીક મહેનત કરીએ. તો બને તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આજે આજથી જ આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી દેવાની છે. તો આજનો વિડીયો આપણો એવો કંઈક એવો બનવાનો છે કે આજે આપણે હતી ઓફિસમાં રજા, કામ પર આપણે ગયા નથી, અને મારી કાલી જોકે વાઈફ એ ગઈ છે કામ પર. તો આપણે એવો વિચાર કર્યો છે કે એને આવે એટલે આપણે સરપ્રાઈઝ આપીએ, અને એને પણ કહીએ કે ફરીથી આપણે યુટ્યુબની ચેનલ બનાવીએ છીએ. એને ખબર જ છે જો કે આની પહેલાં વિડીયો બનાવતા હતા, પણ પછી કંઈ મજા ન આવી ચેનલમાં, તો આપણે એ ચેનલ બંધ કરી દીધી હતી. તો આજે આપણે નવી શરૂઆત કરીએ છીએ, તો એને પણ સરપ્રાઈઝ આપશું. અને મેં મનમાં એવો વિચાર કર્યો છે કે હું આજે આવે ને તો એને સરપ્રાઈઝ એવી આપું કે હું રસોઈ બનાવીને તૈયાર રાખું એમ. કેમ કે હું ઘરે છું, એ આવે તો એને લાગે ઓહો આજે હું કરી નાખ્યું એમ. જો કે આપણને આવડે છે, થોડું ઘણું રસોઈ બનાવતા ફાવે છે, પણ આપણે આજે ટ્રાય કરીએ. ઘણા ટાઈમ પહેલા આપણે રસોઈ બનાવી હતી, 3-4 મહિના થઈ ગયા, તો આજે આપણે ટ્રાય કરીએ રસોઈ બનાવીને. તો વિડીયોમાં આમને છેલ્લે સુધી બના રહેજો, બહુ મજા આવવાની છે. તો સૌથી પહેલા આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, અને પછી આપણે જવાનું છે નીચે બકાલું લેવા. તો નાહી ધોઈને હું તૈયાર થઈ જાઉં, વિડીયોમાં આમને છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. છેલ્લે સુધી વિડીયો જોયો, બને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો મળીએ આપણે આગળ. તો આમનો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે મસ્ત મજાનું નાહી ધોઈ લીધું છે. તો હવે આપણે જવાનું છે માર્કેટમાં, થોડુંક શાકભાજી લઈ આવે. અને વિચાર કર્યો છે કે બીજું કંઈ શાકભાજી લાવશું તો થોડીક તકલીફ પડશે રસોઈ બનાવવામાં. તો એવો વિચાર કર્યો છે કે ભીંડો લઈ આવું, જે ફટાફટ થઈ જશે અને ખાવાની પણ મજા આવશે. જેમ કે મને તો વધારે ભાવે છે, અને કાલીને પણ ભાવે છે ભીંડો. અને આપણે આ વખતે તો માઇક પણ એડ કરી લીધું છે, માઇક્રોફોન, કે આપણને વોઇસ ક્લિયરિટી છે ને બધાને મસ્ત આવે, એમ સાંભળવામાં મજા આવે. એટલા માટે થોડોક નાનો એવો ખર્ચો કરી નાખ્યો છે. તો આમનો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો ચાલો જઈએ માર્કેટમાં અને મસ્ત ભીંડો લઈને વહી આવીએ ફટાફટ. તો આપણે માર્કેટમાંથી ભીંડો લઈને આવી ગયા છીએ. તમને આ દેખાડ્યું માર્કેટ, કેમ કે આજે આપણને ઓડિયન્સ વચ્ચે વિડીયો બનાવવામાં થોડીક તકલીફ પડશે, બોલવામાં એમાં. જેમ જેમ આગળ આદત પડતી જશે એમ પછી આપણે બહાર જઈને પણ વિડીયો બનાવશું. તો અત્યારે તો નથી બનાવ્યો, તમને ખાલી માર્કેટ બતાવી દઉં કે આવી કંઈક આપણી રૂમ છે. અહીંયા નીચે મોલ પણ છે, અને અહીંથી આગળ જતા હે ને માર્કેટ આવે છે, કોર્નર પર જ છે. એટલે બાજુમાં જતું તો હું ફટાફટ ભીંડો લઈને આવતો રહ્યો છું. અને હવે આપણે આગળ શરૂઆત કરીએ રસોઈ બનાવવાની, કેમ કે હજી કાલીને આવતા તો લગભગ 7 વાગી જાય છે ઓછામાં ઓછા. કેમ કે 6:30 અહીંયાથી નીકળે તો અડધી કલાકમાં અહીંયા આવીને આવતા થાય. તો આપણે તૈયારી કરીએ રસોઈ બનાવવાની. તો આપણે ભીંડો આમાં કાઢી લીધો છે, અને આપણને ખબર નથી કે કેટલી ક્વોન્ટિટી લેવાની છે આમાં. તો આપણે આને ધોઈ નાખીએ પહેલા અને કટિંગ કરીએ, તો પછી ખ્યાલ આવી જશે કે 2 જણા માટે જ બનાવવાનું છે, તો એટલું શાક જોશે. તો ઘટશે તો આપણે પાછો નાખીને થોડુંક કટિંગ કરી નાખીશું. જોકે હું વધારે જ લાવ્યો છું, કેમ કે આપણને ખ્યાલ નથી, કેમ કે રોજ રાંધતા નથી, આજ પહેલી વાર રસોઈ બનાવીએ છીએ 2-3 મહિના પછી. ચાલો આને ધોઈને આપણે કટિંગ કરી નાખીએ. સમય પછી આપણે ટ્રાય કરીએ કેવું બને, ખબર નહીં, તો ખાધા પછી જ ખબર પડશે. બનાવી નાખીએ એમ, એ બાને આપણો વિડીયો બની જાય, અને ઘરવાળીને સારું લાગે કે આજે ઘરે નહોતા તો એટલું કામ કરી દીધું મારું એમ.
ભીંડાના શાક થશે નહીં બે જણાને, તો હજી થોડોક કાઢી અને થોડોક ધોઈને પાછું મોળી નાખીએ. આવી રીતે પહેલી વાર થાય, બહુ દાંત નો કાઢતા બધા. તો આપણો ભીંડો મોળાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે લસણની ચટણી બરણી કમ્પ્લીટ તૈયાર કરી નાખીએ અને પછી આપણે સરસ મજાનું ભીંડાનું શાક બનાવીએ. તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેજો. જો વિડીયો ગમતો હોય તો એક લાઈક પણ કરી દેજો. આજ આપણને ખબર પડી હો, રસોઈ બનાવવું કઈ સહેલું નથી. પરસેવો વળી જાય ગરમીમાં. આની કરતા છે ને કામ પર 1 કલાક વધારે ઓવર ટાઈમ હોય ને તો એ કરી લેવો સારો. તો ગાઈઝ આપણે બધી તૈયારી કરીને કમ્પ્લીટ રાખીએ, પણ હજી ટાઈમ જોયો તો 6 વાગ્યા છે. હજી 1 કલાક કાઢવાની છે. મેં કીધું ખોટું બનાવી નાખું અને ઠંડુ થઈ જાય તો ખાવામાં કઈ મજા નહીં આવે, કેમ કે વિલાસને આજે મંગળવારનો ઉપવાસ હતો. તો થોડોક ટાઈમ વાટ જોઈએ અને પછી અડધી કલાક પછી હજી જમવાનું તૈયાર કરીએ. તો થોડુંક ગરમ રહે તો વધારે આવે મજા જમવાની. તો આમનો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે બધી તૈયારી કમ્પ્લીટ કરી નાખી છે અને 6:30 આજુબાજુ ટાઈમ થવા આવ્યો છે. તો હવે થોડાક 15-20 મિનિટમાં વધીને આવી જશે. તો આપણે ફટાફટ શાક બનાવી નાખીએ અને પછી રોટલી બનાવીએ. તો આપણે બધું તૈયાર કમ્પ્લીટ કરીને રાખ્યું છે. તો ચાલો આપણે શાક બનાવવાની તૈયારી કરી નાખીએ મસ્ત. બાઈ નાખીને કકડવા મૂકી દીધી. આપણે અમરોલી હતા ત્યારે એકવાર જમવાનું બનાવ્યું હતું, 3-4 મહિના ઉપર થઈ ગયો. આજ પાછી ટ્રાય કરીએ છીએ. કેવું બને ખબર નહીં, તો રાતે ટેસ્ટ થશે પછી ખબર પડશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. તો હાય ફ્રેન્ડ, વિડીયોમાં આમ નામ તમારું છેલ્લે સુધી હાર્દિક સ્વાગત છે. અને પરસેવામાં રેપઝેપ થઈ ગયો. કાળીનો પણ ફોન આવી ગયો છે, એ આવે. અને જોઈ લો આપણું શાક બનીને તૈયાર કમ્પ્લીટ થઈ ગયું. કેવું શાક બન્યું કોમેન્ટ કરજો. અમે તો પછી ખાધા પછી કેવું બન્યું હે. તો કાળીને આવવાની તૈયારી છે. ફોન આવ્યો હતો કે ત્યાંથી નીકળી ગઈ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી આમ નામ બન્યા રહેજો. ચાલો તો આપણે આગળ ને શું કહેવાય, રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરીએ હજી. તો ગાઈસ આપણે કાળી ઘરે આવી ગઈ અને એને સરપ્રાઈઝ આપી દીધી છે કે આપણું શાક બનીને તૈયાર છે. એ આમ ફ્રીજમાં મસે આવતા પાણી પીવે. હાય હેલો કહી દે. હા, તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. આપણે રોટલી બનાવવાની તૈયારી કરી નાખીએ. તો ચાલો આપણે રોટલી બનાવીએ. પેલા તો વાસણ ધોવા જોઈએ થોડાક, ત્યારે રોટલી બનશે એમાં. હાલે. તો ગાઈઝ આપણે લોટ મળી નાખીએ રોટલીનો, પછી રોટલી પણ બનાવી નાખીએ. તો આવી ગઈ છે. પછી રોટલી બનાવીને પછી ખાવાની તૈયારી કરીએ, પછી ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. તો ફટાફટ લોટ મળી નાખીએ આપણે. નિમક નાખતા ભૂલી ગયા તો નાખી દઈએ. નિમક પેલા નાખવાનું હોય પણ ભૂલાઈ ગયું. ઝીણું નિમક છે એટલે વાંધો ન આવે. તો ગાઈઝ આપણો લોટ બધાને કમ્પ્લીટ થઈ ગયો, પણ હજી જમવામાં બહુ વાર છે અને આપણા કેમેરામેન આવી ગયા. તો લોટ બોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું. તો આપણે થોડોક ટાઈમ રહીને પછી રોટલી બનાવવાની શરૂઆત કરીએ. તો આમને વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, ટેસ્ટ કરી લઈએ ત્યાં સુધી. તો ચાલો આપણે ઘડીક રહીને રોટલી બનાવશું. ત્યાં રેટ ક્યાં ગઈ? અલગ અલગ પોઝમાં બનાવવાના. બસ લેવો કરી દે ઘડીક ભાઈ. એ બધી હજી ગોળ બનતી નથી આપડી કીધે. જોઈ લે રોટલી આવી બની. ગેસ ધીમો પડે નથી.
આ બધું રોટલી છે આપણી. કેવી બની કોમેન્ટ કરી દેજો. તો આમના વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. આપણે ટેસ્ટ કરશું હમણાં જમવાનું કેવું બન્યું હે. કરી દેવો ભાઈ. તો ગાઈસ આપણને શું કહેવાય જમવાનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પછી ભૂલાઈ ગયું બનાવતો વિડીયો. અહીંયા ચાલુ છે હજી. કેવું બન્યું? ભાવે ખાશે ને? આપણું બનાવેલું જમવાનું. વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રોજ આપણે આવા કંઈક ને કંઈક વિડીયો નાખતા રહીશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે પહેલું નોટિફિકેશન તમને મળી જાય. થોડું ઘણું સપોર્ટ કરજો. ચાલો આવજો, બાય બાય, જય માતા.